તો અંતરિક્ષની અંદર એ પણ આ દિવસની રાહ જોઈ રહ્યા હોય કે એમના ઘેર ક્યારે સારો દિવસ આવે અને હું આશીર્વાદ આપું. એટલે આપણે બધા શું કરીએ, બ્રાહ્મણો બધા ભેગા થઈને ભગવાનની નવડાવીએ અથવા પૂજા કે ભાઈ એમને કોઈ યાદ ન કરીએ તો ચાલે નહીં. તો આજે આપણે પૂર્વજને યાદ કરવા છે. બેટા ફોટો લાવો દાદાનો, બંનેના વચ્ચે રાખો આમનો, હાથમાં ફૂલ અને ચોખા ફક્ત પકડી રાખો બંને જણા, એક એક ફૂલ લઈ રાખો. આ ફૂલ લઈ આંખો બંધ કરવાની. એમને તમને જે પ્રેમ કર્યો છે ને આજે યાદ કરવાનો. નાના હતા ત્યારે પ્રેમ તો કર્યો છે ને આપણને, આપણા પરિવારને પ્રેમ કર્યો છે એને યાદ કરવાનો. હૃદય ભાવવાળું બનાવવાનું, હૃદય પ્રેમવાળું બનાવવાનું. એમના આશીર્વાદ માગવાના કે આજે આપણા ઘેર ખુશાલીબેનના લગ્નનો પ્રસંગ આવી ગયો. ગણપતિની માતાજીને યાદ કર્યા પણ તમને અમે ભૂલ્યા નથી. તમારી કૃપાથી જ અમે આગળ વધ્યા છીએ અને જે કેનેડામાં છીએ. તો આ પ્રસંગની અંદર તમે અંતરિક્ષમાંથી એના આશીર્વાદ આપો સરસ મજાના. ખૂબ દીકરી સુખી થાય, ખૂબ એના જીવનમાં આનંદ આવે, એના જીવનમાં ખુશાલી આવે એવી પ્રાર્થના કરીએ છીએ. અને માતા પિતાના તમને ચરણ દેખાવા જોઈએ. ઇન્ડિયાની અંદર જે બા હયાત છે ભારતની અંદર એના પણ પગ દેખાવા જોઈએ અને આમના પણ પગ દેખાવા જોઈએ. આંખો બંધ રાખો. ખુશાલીબેન તમારે પણ આંખો બંધ રાખવાની. દાદાને નમસ્કાર કરવાના. ઘરના બધા જ સભ્યો જેને દાદાને જોયા છે, દાદાનો પરિવાર છે, બધાએ દાદાને આજે યાદ કરી લો, બધા જ પરિવાર. ભૂલો ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એક દી વિસરશો નહીં. લાખો કમાતા હો ભલે મા બાપ જેના ના ઠર્યા. 2 લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં. અગણિત જે ઉપકાર એના એક દી વિસરશો નહીં. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મરશે નહીં. એ પુનિત જનના કારજા પથ્થર બની સુંદરશો નહીં. બધું ભૂલો તો ચાલશે. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત જે ઉપકાર એના એક દી વિસરશો નહીં. એક દી વિસરશો નહીં. દરેક જણે બોલવાનું છે. બોલો દરેકના મા બાપને યાદ કરવાના છે આજે. બોલો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, સ્વાધ્યાય મા પ્રમદ, પરસ્પર દેવો ભવ. એમના આગળ ફૂલ મૂકી દો ને, પગે લાગી લો, ફૂલ મૂકી દો. દરેક જણ ત્યાંથી પગે લાગી લેજો. લે બેટા પગે લાગો. હવે સ્વપ્નિલભાઈ, તમારા વાઈફ, તમારો પરિવાર અહીંયા જરા મમ્મી પપ્પાને પગે લાગી લેવાનું છે. બરાબર છે? કારણ કે એમનો યાદ કરે પણ હયાત હતા છે એમને પણ આપણે પછી ગમે ત્યાં ફૂલના હાર ચડાવીએ પણ જીવતા છે એમને આનંદ આપીએ ને તો આપણી પૂજા બસ એ વાજબથી આવીને પગે લાગશો તો તમને જે રીતે આવું ચાલશે ને. હા ચાલે પગે લાગો. પગ રાખો, પગ રાખો બસ અહીંયા પગે લાગો. આ બાજુ હા બસ એટલી ના બહુ ના લાગે. તું આવી છે બેટા. ઓકે. પ્રિયંદાન નમો નમ પ્રાર્થના પૂર્વક નમતા પૂર્વક નમસ્કારમ ચમ કરીશામી તેભ્ય વર્તો બનતે બામી. જ્યાં સુધી ગિરીશભાઈ હૃદય ભાવવાળું ન બને, આંખમાંથી આંસુ ના નીકળો ત્યાં સુધી ગમે તે તમે પૂજાઓ કરો તે પૂજાઓ વ્યર્થ. શાસ્ત્રમાં એવું કીધું. લાગશે તો પુષ્ટની અંદર પહેલાં એને ગરમ કરતા પછી સિક્કો મારતા. એમ ભગવાનનો જો સિક્કો તમારે લગાવવો હોય હૃદયની અંદર, પૂર્વજનો જો સિક્કો લગાવવો હોય તો હૃદય ભાવવાળું જોઈએ. આજે માણસ કઠોર બની ગયો માટે એની પૂજાનો મતલબ નહીં. ખાલી કર્મકાંડ રહ્યું અને ભાવ ખલાસ થઈ ગયો. જલ્દી મહારાજ પતાવો, ફટાફટ પૂરું કરી નાખો, અમારે તો ટાઈમ થઈ ગયો છે, એવું નહીં. અમુક વસ્તુ એવી છે કે એની અંદર ભાવ આવત અને ભાવ આજે જે આવ્યો
એ ભાવ ટકો તો આપણી આ પૂજા આ ભગવાન આ તો ફોટાની અંદર આપણને દેખાય છે મૂર્તિ સ્વરૂપે, પણ આપણી જોડે વાત નથી કરતા, ખાતા નથી, પીતા નથી. જ્યારે આ મા બાપ તો ખાય છે ને પીવે છે ને વાતો કરે છે. આજે દીકરીનો પ્રસંગ હતો, તમે કેટલી ચિંતા ઠેઠી ભારતથી અહીંયા આવ્યા અને હું જોઉં છું આવે ત્યારે કેટલી બધી ચિંતાઓ નાની નાની કરે છે. શું કરીશું? સ્વપ્નિલ ભાઈ પણ ભાઈ તરીકે કેટલી ચિંતાઓ કરે, ભાભી, બધા ઘરના કેટલા સગા સંબંધીઓ, શું કરીએ તો સારો પ્રસંગ થાય, શું કરીએ શું કરીએ શું કરીએ. આ બધો આપણો ભાવ છે. અને અહીંયા પણ ભારતીય સંસ્કૃતિને ભૂલ્યા છે. તમારો આખો પરિવાર અહીંયા ભેગો થઈ સરસ મજાની આપણે પૂજા કરી છે, તો એમના આશીર્વાદ તો ભગવાનના મળવાના 100%, પણ તમારા આશીર્વાદ મળે એટલે આપણું કામ સફળ થાય. પ્રિયંતા નમન પ્રાર્થના પૂરક નમતા પૂરક નમસ્કારમ જમ કરી જમી દેવ્ય વર્તો ભનિત્ય પ્રિયંતા નમઃ. હવે તમારા કુટુંબના 5 દીકરા 5 છોકરાઓ જે મોટા વડીલ હોય એમને બોલાવી લે. 5 જણ 5 જણા આવી જાઓ. નાના મોટા છોકરાઓ હોય તો ચાલે. જીગર ના શૈલેષ, જીગર ના ભાઈ જયેશ આપશે. ભાણો ચાલે, ભાણો. બા ચાલે ચાલે 5 દીકરા. જયેશ પ્રશીલ બી ચાલે. ના ચાલે ચાલે ચાલે. માં સારાનું જોવું. કહું છું તમે લાકડીઓ કઈ લાકડી? એ રેડ યાર બાજુ રેડ ના. ત્યાં પડી બે પડી ગયો. આ છે 4 જણ. યાર દરેક જણા ચાલો બોલાવો. ચાલો કરી દે છે. ચાલો એક એક. હા કરી દે એક એક ચાલો. હા એક એક જ. 5 4 હા 5 હા 5 જ. અહીંયા બધા બેસી જાઓ પાછળ, ભાઈના પાછળ બધા. 5 જણા આવી જાવ. આ બધાને એક એક હાથમાં આપી દો. આ લઈ લો બેન, આને 5 જણા કરજો. આઈ કે કિલો જયેશ આઈ કે જયેશ. મારા કાકાને બોલો. 5 જણા એક એક લઈ. આમના ભાઈને બોલાવો. હા બોલાવો બોલાવો. બધાને એક એક કર નાખો ને. અરે કાકા અહીંયા 5 ચાલો કરજો. તું આઈ જા જયેશ. 5 હોય 7 હોય તો ચિંતા નહીં. એક કર નાખો. બેટા કરશો તો એક. હા એકદમ બેલા ના. આનો બોલે. કઈ આવી છે. આ તો રીતિક એક કામ કરજો. જીગર આઈ ગયો ને. અરે બીજા હાથ અડાડશે તો ચાલશે. હાથ અડાડો તો ચાલે. હા એકને 2 હાથ અડાડો આપી તો પાંચ. આરવી એ તમારે રાખવાનું છે. લો 5 કરું. હવે બેન તમે છે ને બધાને ચાલના ઉભા થઈને કરજો. 5 જણા ચાલે કે ના. એ લાય આપી દે. બીમારી શાંતિથી કરો. બધાને ચાલના કરી દો. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વ્રતજવાહ સ્વસ્તિ ન ભોગા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિભિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ પ્रणोदेवी सरस्वती वाजिर्भिर्वादिनं मृत्युदयिते सुनूतनं चेतन्ति सुमतिनां यज्ञं दधे सरस्वती महोण सरस्वती प्रचोदित केतुनां दिवो विश्वविराजति असतो मा सद्गमतं सोमाजुर्मुत्तरमृतं गमय ओम शांति शांति शांति. પટ્ટી પટ્ટીમાં પ્લાસ્ટિક પટ્ટી ખબર છે. પટ્ટી ચાલે કરો ને. તમે આમાં ધ્યાન રાખો બધું કહી દીધું. કોને કીધું? ફેસ જોવો ને. ચલો આ નામ પકડી રાખો, બેસી જાઓ. મમ્મી આ ચાલુ કરો ને. કરી દીધો તમે ઘૂસી નાખ્યો. જોયું જ નહીં. તે પકડ્યો એટલે હરે ઓમ નારાયણ યાદ કરજો. સહસ્ત્ર શેષમ દેવમ વિશ્વાસમ વિશ્વસંભુવમ વિશ્વમ નારાયણમ દેવમ અક્ષરમ પરમપદ વિશ્વદ પરમાનિત્યમ વિશ્વમ નારાયણ હરિ વિશ્વમે વેદમ પુરુષ જીવતિ પતિ વિશ્વસાસ વિશ્વમ શાશ્વતમ અચ્યુતમ નારાયણ મહાગ્ને વિશ્વાત્માનમ પરાયણમ નારાયણ પરો જ્યોતિ આત્મા નારાયણ પર નારાયણ પર બ્રહ્મ તત્વમ નારાયણ પર નારાયણ પરો ધ્યાતા ધ્યાનમ નારાયણ પર યત્ કિંચિત જગત સર્વં દ્રશ્યતે શિવપિવા અંતર બહિર્જ તસ્વ વ્યાપ્યમ નારાયણ શ્રી અનંત સમુદયંત વિશ્વ સંભુવ પદ્મકોશ પ્રતિકાસન પ્રત્યમ ચાપ્યત અધો નિષ્ઠાદિત શાંતિ નાભ્યામ ઉપરિતિષ્ઠતે જ્વાલમાલા કુલંબાતે વિશસતમ શિલાભિસુલંબત્યા કુસંદીપમ તસ્યાંતે સુશીલ શુક્લ તસ્મિન સર્વં પ્રતિ તસ્ય મધ્ય મહાનગ્નિ વિશ્વાર્થી વિશ્વમુખ ચોકરભગુઈ ભજંતિ શન આહારમ ભજન તિર્ય ગોતો મધ્ય સાહિત્ય રસ્મ સંતતા સંતાપેતિ સંદેહ માપાદતરમસ્તકમ તસ્ય મધ્ય બહિર્જગાણી યોદ્ધા વ્યક્તિ નૃત્યમધ્ય દિગ્વિટેખ ભાસ્વરા નિવાર સુખવચંતિ પિતા ભાસુત્પૂર્ણમાં તસ્યા શિખાયા મધ્ય પરમાત્મા વ્યવસ્થિત સ બ્રહ્મ સ શ્રીવરી શેન્દ્રમ સૂક્ષ્મ પરમ સ્વરાટ મીટર બાંધી પુણ્યવલ્લામ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયા નિત્યમ ત્વામ સ્વસ્તિમ ભવન્તો ન. આની અંદર દબાઈ દો. 5 છાંટા તમે બંને જણા નાખી દો. માણેક
ઓમ ખુશી બહેનના લગ્ન પ્રસંગે માણેક દેવતાભ્ય પૂજનમ ચ અહમ કરીશામિ તેભ્યો વર્તો ભક્તે પ્રિયંતાન મુખા બિલકુલા સિંધુ ને જરા ફૂલ મૂકી દો પ્રિયંતામ નમઃ એની પેલું ચોખા શું લેવું? હા એક જ આવે છે ના બે ત્રણ હતા ને ત્રણ જ આવે ચલો ઓકે આમ પકડી લો જઈ કરીએ બધું બસ શાંતિ રાખો કશું બાકી નહીં રહે ના બહાર કરું બાત બાત લખો એને મૂકવાનું બહાર તૈયાર કરી દીધો ચલો આમ ભગવાન હાર બતાવો સર્વમંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નીચે રાખો લગ્ન થયા કેટલા વર્ષ થયા 32 કિન્ને બોલવા દે બેટા 32 કેટલા 100% કોને હાર પહેરાયો તો યાદ છે લગ્નમાં ભૂલી ગયા છો તો લાયસન્સ એકબીજાને પહેરાયો હોય પણ કોને પહેરાયો તો પહેલો તો લાયસન્સ બેન પહેરાયો કોને ફોટા જોજો હા અરે પછી કાકી પહેલા કાકી પહેરાવો પહેલા એમને પહેરાયો તો તમને હું બોલીને બોલો પતિ બ્રહ્મા પતિ વિષ્ણુ પતિ દેવો મહેશ્વર પતિ સાક્ષાત પરબ્રહ્મ તસ્મેસી પતાય નમઃ પહેરાવી દો પહેરાવીને પકડી રાખો આ લાયસન્સ રિન્યુ કરાવ્યું લાયસન્સ રિન્યુ તો કરવું જ પડશે ને અરે પહેરાવી દીધો હારું ઉભાથી ઉપર બોલો પત્ની મનોરમામ દેવી દેહી મનોવૃત્તાન તારિણી સારિણી દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવા પકડી રાખો લાયસન્સ રિન્યુ કરે $1100 જુદા લખી રાખજો પછી હા લખી રાખજો પછી અત્યારે નહીં દેતો પછી લઈશું આપણે પગે રાખો પ્રાર્થના પૂર્વક નમ્રતા પૂર્વક નમસ્કારમ જપ કરીશામિ દેવ્યો વર્તો ભવિત્ય જનમાન પ્રિયંતામ નમો નમઃ તમે આ હાથમાં લઈ લો તમે પેલી સારી હાથમાં લઈ લો અને આપણે બધા જ બહાર જવાનું છે દરવાજા આગળ દરવાજાથી થોડા જમણી સાઈડ પર નીકળતો જમણી સાઈડ નીકળતો જમણી સાઈડમાં એટલે આ પાણી અંદર મૂકી દે ના થઈ જાય એટલે બહુ નથી કીધું ચલો બા પછી આપણે ગણેશ માટે જવા પડે જવાનું છે તરત ગણેશ માટે તરત અને પછી આપણે ગણેશ નાખી દે ખાવું પીવું મજામાં છે તુલસીને દવા કાઢી બધા બહેનો તૈયાર એને મને ખોટી એને ક્યારે કોઈ
એ બેને બેસો તો. આરતી બ્રાહ્મણ દ્વારા કરી પ્રિયંતા નમઃ. ગણપતિનો પૂજા કરીને ભગવાન ગણપતિ નમસ્કાર કરી એટલે આપણે 11 સિક્કા જોઈએ છે. 11 સિક્કા ના ખૂટા પેલા વંદે પડી 3 કલજી પાણી અંદર ગંગે જમણે જેવું બોલાવ છે જલસી પંચામૃત ઓમ પરમેશ્વરાય ઓમ દેવતા ધનુકો વિનાયકમ પ્રિયાનિષ્ટમ તોહમ જસ્તિન ભવતુન પ્રિયંતા પેલા મંદિરમાં શું લેવું છે ભાઈ? મંદિર ડબો પડે શું જોઈએ? લઈ આવો કે નહીં હા તો બે હાથ ડાળો કલશ્ય મુખે વિષ્ણુ કંઠે વિષ્ણુ સમાધિના પદે બ્રહ્મા મધ્ય ચાર વેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ નદી વિષ્ણુ ડાબા દુખા પર રાખો ડાબા 5 વખત ચડાવવાના છે. શીખવાનું બોલો. માતૃદેવો ભવ આપણી મમ્મીને યાદ કર્યા. પિતૃદેવો ભવ, આચાર્ય બ્રાહ્મણ આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ બધા મહેમાન ભગવાન છે. સ્વાધ્યાયમાં પ્રમાણે પરસ્પર દેવો બધા ચાલે છે. પરસ્પર દેવો ભવ. તો ફરી આવડે બંને હાથ કળશ ન લાવે બંને જાણે. ઓમ કલશ્ય મુખે વિષ્ણુ કંઠે સમાસિત સાગર સરસ્વતી ચાર વેદોનો વસ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ નવસો નદી વિષ્ણુ લક્ષ્મીનારાયણ વાસ. ઓમ હરિ ઓમ દેવ વિશ્વાસ વિશ્વસુભો વિશ્વ ओम शांति 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 नमो नमस्ते सुपास सहस्राय जलादिनाय जलादिनाथ डाबू पर नीचे मारी दो जमणो पग उभो કરી આવડ આખા બેસા છે ડાબા પગ ઉપર હા બેસા છે બેસી દો ડાબો પગ નીચે છે હા બસ રાઈટ બંને હાથનું કમર જેવો હાથ બનાવી દો અને બંને અંગૂઠો અહીંયા ટચ કરો તમે હાથ હલાવો ओम भो ब्राह्मणा प्रियम सकुटुंबजने महाजनमासी वृक्षम वृक्षमासी कर्मण पुण्याम कल्याण रुद्रिम स्वस्ति भवद पुण्याम कल्याण रुद्रिम स्वस्ति पुण्याम कल्याण रुद्रिम भो ब्राह्मणा मह्यम धर्म हज पुण्याम कल्याण रुद्रिम स्वस्ति पुण्याम कल्याण रुद्रिम स्वस्ति पुण्याम कल्याण ओम पुण्याम कल्याण रुद्रिम स्वस्ति भवद कपारे टच कराई दो प्रियंता कपारे टच कराओ प्रियंता नमो नमो नमस्ते परिवार सुस्वेद हर सिंहाय कलश के अंदर चार वेदों नवसर विष्णु लक्ष्मी कपारे टच करे केम तो अपनी बधानी बुद्धि क्या आगे से अँ याज्ञा चक्र बुद्धि अपनी सारी हो तो अपने सारू मिले बुद्धि बगड़े तो अपने खराब हो तो अपनी बधानी बुद्धि सारी बने पूजा करे किसी स्पर्श करायो तो भगवान
મારી બુદ્ધિ સારી બને, તેજસ્વી બને અને સરસ બને. રામ પરશે નારાયણ ભગવાન દેવતા બ્રહ્મ દાસના બ્રહ્મ નમદા બ્રહ્મ નમસ્કારમ ધન ધન ભંચ સર્વપ્રિયંતા નમઃ. કાઢું જ આપ અહીં મૂકો, તો મૂકો. હવે આપણે કુળદેવીને યાદ કરવાના છે. એને બોલાયા સિવાય ચાલે નહીં. બોલાય અત્યારે મેન પૂજા થશે. સર્વ મંગળ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. આરતી એક મુદ્રા બનાવી દો. હા. એક અંગૂઠામાં ફૂલ ભરાઈ દો, બંને અંગૂઠા વચ્ચે. એક અહીંયા ફૂલ ભરાઈ દો, એક અહીંયા ફૂલ ભરાઈ દો. બસ આ મુદ્રાનું નામ શિખંડી મુદ્રા. શું નામ? શિખંડી. એટલે 3 શક્તિ છે: મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી. એ ત્રણેય સ્વરૂપ જ્યારે ભેગા થયા ત્યારે જગદંબા આપણી કુળદેવી માતાજી જેના મંત્રથી શક્તિ ઉત્પન્ન થાય. ઓમ જયંતી મંગળાકાલી ભદ્રકાલી કપાલી દુર્ગાક્ષમા શિવાધાત્રે સ્વાહા સ્વધા નમસ્તે યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. માતાજીના મનમાં પ્રાર્થના કરવાની કે ખુશાલીબેનના લગ્નની અંદર આજે ગ્રહ શાંતિ કરી છે, એના જીવનમાં નામ પ્રમાણે બધા ગુણો આવવા જોઈએ. જીવનમાં ખુશી ખુશીને ખુશી જ કાયમ રહેવી જોઈએ, હસ્તી રહેવી જોઈએ મારી દીકરી. એ માટે બધા ગ્રહોની આપણે પૂજા કરી છે, માતાજીને આપણે કુળદેવીને યાદ કરી છે. ઓમ રિદ્ધિદે સિદ્ધિદે અષ્ટનવ નિધિદે વંશમે વૃદ્ધિદે વાગમાને હૃદય में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी. दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी. सजन सोहित दे कुटुंब सुप्रीत दे जग में जित दे शिव भवानी. जग में जित दे शिव भवानी. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्यात्वरिणं त्वमेव त्वमेव सर्वं मम देव देव. ત્રણેય ફૂલ નીચે ના પડે તે હાથમાં લઈ લો. ત્રણેય ફૂલ. સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણ. માતાના ચરણમાં મૂકીએ છીએ. મહાકંસુ બોલાવશે ગુરુદેવી પહેલા બેની પૂજા આપણે ગણપતિ દાદાની કરીએ, કલશ નારાયણ ભગવાનની પૂજા કરી, પુણ્યનું ઉદય થાય એટલા માટે. કુળદેવીની પૂજા કરી, કુળદેવી આપણી વૃદ્ધિ થાય એના માટે. હવે જે પૂજા કરીશું જેની બધાની જરૂર છે, જેના માટે આખી દુનિયા દોડે છે, એ માતાજીને યાદ કરવાનું. કયા માતાજી? દુનિયામાં તો યાદ કર્યા, કોના માટે દોડીએ છીએ આપણે? હા, લક્ષ્મી માટે એના માટે દોડીએ છીએ ને આપણે. આખી દુનિયાને કેનેડા શું કરવા આવે? લક્ષ્મી માટે તો કેનેડા આવે છે. તો લક્ષ્મીજી આવો ખરી ટકતી નથી. એનું કારણ છે આપણે એટલી લક્ષ્મીને માગીએ છીએ. વિષ્ણુ ભગવાનની જોડે આવવાનું લક્ષ્મીજી ટકો. તો આજે આપણે પૂજાની શું કહેવાનું છે કે વિષ્ણુ ભગવાન તમે આવો ખુશાલીબેનના લગ્નમાં અને લક્ષ્મીજીને લઈને આવજો, એકલા આવતા. હું મંત્ર બોલું છું લક્ષ્મીજીના, જેનું નામ છે શ્રી સુક્તમ. આ દરરોજ જો પાઠ કરવામાં આવે તો ઘરમાં કોઈ દિવસ પૈસા ખૂટે. તમારા આંખો બંધ રાખવાની અને લક્ષ્મીનારાયણ 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 બોલ્યા કરવાનું. બરાબર? હરે ઓમ જાત્રજૈર્ગંધેવં વિશ્વાસં વિશ્વદંભુવં. હરે ઓમ હિરણ્યવર્ણાં હરે સુવર્ણરજતસ્રજાં ચંદ્રાં હિરણ્ય લક્ષ્મી જાતવેદમાવ ત્વામ આવહ જાતવેદ લક્ષ્મી ભગવાન હિરણ્યમિંદ્રિયં રામસ્વં પ્રિયં દેવી મોગલ સીમાદેવી જુષિતાં આસો હિરણ્યવર્ણાં માત્રાં જનંતી તુક્તાં તર્પયતે પદ્મહિતાં પદ્મવર્ણાં ત્વામ પદ્મિની શરણમહં પ્રપદ્યે પુરુષોત્તમં કામણે આદિત્યવર્ણે
તસ્યા ફલાની તપસાની દત્તે મહેન્દ્ર રાહે તો મહાય લક્ષ્મી ઉપેતો મહિનામ જબ રાધુ ભૂતો સુરાતે દિન દદાતને છુટ્ટી બાધા પરાકિષ્ટ લક્ષ્મી અને બુદ્ધિને સમૃદ્ધિ જો સર્વાન ચંદ્રવાન વિરાગ શક્તિ વિક્રમ પુષ્ટ પરિશિત ઈશ્વરી સર્વ ભૂતાનંદ આદિ ભોગ નાકોની વાતે સત્તાની શિવે પશુનામ રૂપ મંદેશમી પદ્ધતિના પ્રજાપતિમાં સંભવ પ્રિયમ દાસે મેં કોલે માત્ર મતમાને વાપસ સિદ્ધાંત આદ્રા પુષ્કરણી પુષ્ટિ ગુલામ બની માલિની ચંદ્રા નિરણ લક્ષ્મી જાત વેદ સુવર્ણ હેમ માલિની સૂર્યા નિરણ લક્ષ્મી જાત વેદ સ્વામ આદ્રા નિરણ સ્વામ આવા જાત વેદ લક્ષ્મી શમિને પ્રભુત્વ ગાઓ વાસુસર યશ સુતિ પ્રવેદ પુત્રવા જહુ યાદાન્ય પદ્માનોને પદ્માક્ષી પદ્મસંભય કંડે ભસી પદ્માક્ષી એટલે સૌખ્યમ અભાવ્યમ અશ્વદાય ગોદાય ધનદાય મહાધન ધનમ નિરક્તમ દેવી સર્વકામાજી દેહી મે પદ્માધને પદ્મભી પદ્મપત્રે પદ્મપ્રિય પદ્મદક્ષી વિશ્વપ્રિય વિષ્ણુમ પુત્ર પૌત્ર ધનમ ધાન્ય મત્તજા ગજનમોષી માતા ઈશ્વરી ધનમ અગ્નિ ધનમ વાયુ ધનમ સૂર્ય ધનમ વસુ ધનમ બિંદુ પશ્ચિમ વરુણમ ધનમ સ્તુમે વૈન તે સોમમ પીબદ ઉત્તરા સોમમ ધનસ સુમિતો મયમ દતાતુ સુમિન ન ક્રોધો ન ચ આશ્ચર્યમ ન લોભો નાસુ ભાગવતી ભૌતિક રૂપે ભક્તનમ શ્રી સુક્ત જે વિષ્ણુ પત્ની સમાદેવી માધવી માધવ લક્ષ્મી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત શ્રી વર્ચસ્વ આયુષ્યમ આરોગ્યમ મા વિનાશોપમાનમ મેધે ધાન્યમ ધનમ પશુમ બહુપુત્ર લાભમ સત સંવત્સરમ દે ગામે બોલો લક્ષ્મી નારાયણ બોલો હે વિષ્ણુ ભગવાન મારી દીકરી ખુશાલીબેનના લગ્નમાં શ્રી સૂક્તમનું પારાયણ કર્યું લક્ષ્મીજીની પૂજા કરી આ પૂજન કર્યા પછી હે વિષ્ણુ ભગવાન અમારા ઘરમાં લક્ષ્મી માતાને પધારજો આ પૂજન કર્યા પછી અમારા ઘરમાં અમારી તિજોરીમાં ખિસ્સામાં બેંકના ખાતામાં ડોલર એટલે પૈસા ખૂટવા જોઈએ છે ને તને જોઈતા બધા જ જોઈએ એના બધા દોડી જાય છે ખૂબ લક્ષ્મી આપજો પણ લક્ષ્મી એટલે ખાલી પૈસા એટલે લક્ષ્મી નહીં સારી તમારી બુદ્ધિ હોય પણ લક્ષ્મી પૈસા ગમે એટલે આપણે તંદુરસ્તી હારી ના બેસતું ના રહેવા તો પૈસા શું કરવાના લખવો પડે ગમે એટલી કરોડની ગાડી હોય તો કામની શરીરની તંદુરસ્તી દે પણ લક્ષ્મી બાજુમાં બેઠી એ પણ લક્ષ્મી તમે એમ સમજો કે મારી કૃપાથી બધું થાય છે ભૂલી જજો તમે ગમે એટલું કમાવા પડે એની એ લક્ષ્મી ના હોય ને જોડે મજા ના આવે એ તો લક્ષ્મી ખરી પણ આ પણ લક્ષ્મી આપણે જે નસીબ આવતો હોય નહીં કરે ભાઈ તમારું નસીબ અમારા બાળકો થાય પછી ખીલ્યું દીકરી આવી દીકરો આવે પણ એનું ભાગ્ય રહીને તમારા ઘરની અંદર આવો અને એટલા માટે તે દીકરીને ના કહી મેં વાત કરી ને કાળજાનો ટુકડો એટલે બાપના માટે કાળજાનો ટુકડો કાલે તમારે વિદાય કરો એના માટેની આપણે જે બધી તૈયારી કરીએ છીએ દીકરીની અંદર એટલી બધી તાકાત છે કે મા બાપને ત્યાં રહેવાનું મોટું થવાનું ઉછરવાનું મજા કરવાની અને કાલથી તમે એનું દીકરીને બીજાના હાથમાં આપી દેશો હે મારે બધું આપે પણ દીકરી કોઈ ના આપે અને કોઈ માગો તો આપણે એમ લાગે એ શું વાત કરે છે અને કાલે આપણે સામેથી દીકરી આપીશું તો દીકરી આપીશું એટલે એ વખતે આપણે ચોરીની અંદર દીકરી કોને આપીશું તો કે મનન કુમારને વરરાજને એવું સમજીએ છે ને ભૂલી જજો કોને આપીશું કાલે દીકરી તમે દાન કોને કરશો હસ્તમેળાપ કોની સાથે કરશો મનન કુમાર સાથે કોની સાથે હસ્તમેળાપ થાય કાલે ચોરીની અંદર તમે હસ્તમેળાપ કરશો વિષ્ણુ ભગવાનના આપશો વિષ્ણુ ભગવાન છે કાલે મનન કુમારની હોય ચોરીની અંદર હે ચોરીની અંદર તમે કોને આપશો વિષ્ણુ ભગવાનને આપશો અને કોણ આપશો તો તમારી લક્ષ્મીને આપશો તમે વિષ્ણુ કારણ કે માણસ કેવો નીકળશે એનું કોઈ ખબર નથી એટલે ઋષિમુનિએ કીધું કે ભગવાન સમજીને તમે હાથ આપો ઉતર્યા પછી તમારે જમાઈ સાચા ને એ બધું બધી વાત સાચી પણ ચોરીની અંદર જમાઈ નહીં એ ભગવાન છે એટલે કાલે એમના પગ ધોઈશું આ કરીશું તે બધું શા માટે ધોવાના પગ ભાઈ એ તો જમાઈ છે છોકરો છે આપણો દીકરીને લક્ષ્મી તરીકે આપણે એના પગ ધોઈશું શા માટે ધોવાના કારણ કાલ ટાઈમ બહુ ના રહે એટલે આપણે થોડું સમજાવી દઉં અત્યારે કારણ કે તમે કાલ પાછું ઉતાવળ કરશે કે મારે આજ 2:30 વાગે વિદાય કરવાનું છે એટલે મારે તો શું કરવું એ સવાલ છે હે લગ્નની વિધિમાં મિનિમમ 3.5 4 5 કલાક હોય ને ત્યારે લગ્નની વિધિ પૂરી થાય એટલી બધી વાતો છે એની અંદર પણ આપણે મુખ્ય બધા પોઈન્ટો લઈ લઈશું થોડા આજે પણ સમજી લઈએ તો કાલે તમે લક્ષ્મીને એમના હાથમાં આપશો હા પણ તમારા ભગવાનની કૃપાથી નામ પણ જુઓ સરસ મજાનું છે તમારી દીકરીનું નામ શું અને જમીન નામ મન ક્યારે ખુશ રહે મન ખુશ હોય તો ખુશાલી ખુશ રહે ખુશાલી ખુશ હોય તો મન ખુશ રહે હે મન એટલે મનન કુમાર ખુશાલીની જે ખુશી ના હોય તો મનન કુમાર ખુશ ના રહે
પણ મન પેલું મહત્વનું હોય છે. મન પ્રફુલ્લ હોય તો પછી એના ઘરમાં ખુશાલી આવે જ. ખાલી વાત સમજાયું છે એમને કે ખુશાલી તમારા ઘરમાં લઈ જાવ છો. ખાલી નામથી ખુશાલી નહીં લઈ જવાની, હૃદયથી ખુશાલી લઈ જવાની. જે ખુશ રાખે તમને, તમારે પણ એને ખુશ રાખવાની છે. પણ મન પ્રફુલ્લિત રહે તો ખુશી આવવાની, તો ખુશી રહે. તો આ બધી વાતો છે ને, લગ્નની વાતો છે, સપ્તપદીની વાતો સમજાવીશું બધી, થોડી બધી વાતો સમજીને આપણે કાલે પૂજા કરીશું. પણ થોડી આ એડવાન્સ તૈયારી કરી લઈએ છીએ કે કાલે આપણે આ કરવાના છે. મનંતકુમાર એટલે જમાઈ નહીં, ભગવાનના હાથમાં તમે હાથ આપવાના છો. તેભ્ય વરદાવલી પ્રિયંતાન નમનમ પ્રાર્થના પૂરક નમ્રતા. એટલે લક્ષ્મી એ પણ લક્ષ્મી છે. તમારા ત્યાં ઉછરી મોટી થઈ અને કાલે જશે, તમે જે આપશો એટલે છે એ નહીં કે મારે આ જોઈએ છે, કંઈ માગીએ નહીં, પપ્પા મને આપવું પડે, કંઈ માગે નહીં. અને કાલે પાસે અહીંયા આપણે થાપો મારીશું. યાદ રહે કે જો ખાલી હાથે જઉં છું, કંઈ લઈ જઈ નહીં. ભાઈ હોય તો ભાગ માગે ને, આ ભાગ નહીં માગે. એમને એમ જ કહે ભાઈ, એની એક જ ઈચ્છા હોય બેની કે મારો ભાઈ સુખી થાય, મારા ભાઈના ઘરમાં આનંદ આવે. એટલે હવે કાયદાઓ થયા એટલે લોકો બહુ ભાવ આવ્યા ને જમીનના, એટલે આપણે તો એવો કેસ કોર્ટમાં માગે છે પૈસા આપણે સહી કરીશું તો સહી નહીં કરીએ. પણ ખરેખર પહેલાંની બેન એવી રીતે કશું લેતી નથી, માગતી એક આશીર્વાદ જ આપતી હતી ભાઈને કે ભાઈ તું સુખી રહે, મારા પ્રસંગમાં તું ઊભો રહીશ એટલે મારે બધું આવી ગયું. બેનના આ જ અપેક્ષા. એટલે કોઈ બેનની કિંમત એટલા માટે મોટી છે કે કશી અપેક્ષા વગર તમારું ઘર છોડીને જાય છે. અને માતો તમારે એના મોમેરા ભરવાના બધું એટલે તમે કરો કે નવાઈ કરતા નહીં તમે. તમારા પેટ ઠેઠ સુધીના બધાને સાચવવા આપણે કે અમે તો બહુ મોમેર ઉપર બહુ દીકરીને આપવું પડે, એનો ભાગ નથી લીધો એને એટલા આપો છો. કારણ કે દીકરી એટલે ત્યાગ કરવાની જો કોઈ મૂર્તિ હોય તો દીકરી, એની વાતો સ્ત્રી માટેની વાત કરીએ તો અડધો કલાક નીકળી જાય. તો એટલા માટે આપણે લક્ષ્મી, એ પણ લક્ષ્મી છે તો લક્ષ્મીનારાયણ ભગવાન દેવતા હાથમાં ફૂલમાં આપી દો. બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. પેલા સિક્કા લાવી બેટા, 11 સિક્કા ખોલી નાખો, મૂકી કંકોના છાંટા નાખી દો. તમે ચોખા ચડાવે, તમે બધી 9 વખત ફૂલ અને ચોખા તમારે ચોખા ચડાવવાના 9 વખત. બોલો ઓમ રીમ સૂર્યાય નમઃ, ઓમ રીમ ચંદ્રાય નમઃ, ઓમ રીમ ભૌમાય નમઃ, ઓમ રીમ બુધાય નમઃ, ઓમ રીમ ગુરુવે નમઃ, ઓમ રીમ શુક્રચરાય નમઃ, ઓમ રીમ શનિચરાય નમઃ, ઓમ રીમ રાહવે નમઃ, ઓમ રીમ કેતવે નમઃ. જરા અબીલ ગુલાબ સિંધુ ચડાવી દો, કંકુ અબીલ આ ફૂલથી ફૂલ લઈ દો, કરી ચડાવી દો. ઓમ અભિલંજ્ય ગુણ નવગ્રહ દેવતા ભ્યોન પ્રાર્થના પૂર્વક બધા 9 ગ્રહો સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ બ્રહ્મા મુરારે સ્ત્રીપુરામ તકારે ભાનુ સશેભુ વિસુતો બુધાચ ગુરુ ચ શુક્ર શનિ રાહુ કેતવ કુર્વંતુ સર્વે મમ સુપ્રભ્યતે. પગેલા કો નવગ્રહ દેવતા ભ્યોન પ્રાર્થના પૂછન બ્રાહ્મણ દ્વારા નવગ્રહ દેવતા બે પૂજન પાણી મૂકી દે અહીંયા પ્રિયંતામ નમઃ. ફરતીને કે ફૂલ હાથમાં જલી રાખો. ગ્રહો સારા કરવા હોય તો શું કરીએ તો ગ્રહો સારા થાય? ગ્રહો કોના તાબામાં? તો શિવજીના તાબામાં. શિવજીની પૂજા કરો, શંકરની પૂજા કરો તો ગ્રહો તમારા કંટ્રોલમાં રહે, એને કોઈ કશું કરી શકે નહીં. તો ભારતની અંદર 12 જગ્યાએ જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. પહેલું જ્યોતિર્લિંગ ક્યાં કરાયું ભારતમાં? સોમનાથ. એવા 12 જ્યોતિર્લિંગ છે. પરદેશમાં કંઈ જ્યોતિર્લિંગ નથી, ખાલી આપણા ભારતમાં જ જ્યોતિર્લિંગ છે. તો તમે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી છે કેનેડામાં આવ્યા પછી. તો 12 જ્યોતિર્લિંગને નમસ્કાર કરો, પગે લગાવો. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથં ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યં તુ વિશ્વેશ્વર પ્રમ્બકમ ગૌતમીતટે હિમાલયે તુ કેદારમ દુષ્મે ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પાઠ પઠેન્નર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ સ્મરણે વિશતિ લાભનાપો. બોલો સોમનાથ નમઃ પાર્વતી પતે. હવે જ્યારે આપણે ગ્રહ શાંતિ કરવા માટે બેઠા છીએ તો આપણે 2 સાક્ષી જોઈએ. કોર્ટની અંદર જેમ 2 સાક્ષી હોય ભગવાનની પૂજામાં પણ ભગવાન કે સાક્ષી જોઈએ. કયા સાક્ષી ખબર છે?
એક કાચો સાક્ષી ને એક પાકો, ક્વાર્ટમાં પણ એવું હોય. તો દીવો એ આપણો કાચો સાક્ષી છે, કદાચ ઘી ના પવન આવે તો ઓલાઈ પણ જાય. અને એક બીજો પાકો સાક્ષી કયો? સૂર્યનારાયણ ભગવાન. એ કદી ઓલાય જ નહીં. આપણે ત્યાં રાત અહીં દાડો એ રાત ત્યાં ચારે બાજુ સૂર્ય ચાલુ જ હોય, પ્રકાશ હોય, તો આંખમાં ખુલ્લાને ચોખા પકડી રાખો, દીપને નમસ્કાર કરો કે આજે આપણે કર્મ કર્યું. અમુક ટાઈમ પછી આપણે યાદ પણ ન રહે, પણ એની સાક્ષી કોણ? કર્મની દીપ અને સૂર્યનારાયણ ભગવાન. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ્કરમ દિવાકરમ નમસ્તુભ્યમ પ્રભાકર નમસ્તે આદિદેશ્ય નમસ્કારમ એ કુર્વન્તુ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. ઓમ સૂર્યાય નમઃ. હરિમ સૂર્યાય નમઃ. સૂર્યદેવતાભ્ય નમઃ. બ્રહ્મા મુરારિ પ્રાંતકારી ભાનુષ બુધચ્ચ ભૃચ સુસાહ કીધો કુર્વન્તુ સર્વે મમ નવગ્રહ દેવતાભ્ય સૂર્યનારાયણ ભગવાન દેવતાભ્યો નમો નયમ કીધો ફૂલન ચોખા પ્રિયંતામ નમો નમઃ. ફરતીને એક ફૂલ પકડી રાખો. આજના સરસ મજાના શુભ પ્રસંગે વેદ માતા ગાયત્રીને પણ બધા બોલીશું, યાદ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ હેતુવરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. માતા ગાયત્રી માતાને સ્વામી પ્રિયંતા નમો નમઃ. ફરતીને એક ફૂલ પકડી રાખો. આપણા પૂજાના સ્થાનમાં જે દેવો છે એમને પણ અહીંયા મંદિર છે ને તમારું ઘરની અંદર, એ પૂજાના સ્થાનના દેવોને નમસ્કાર કરીશું. ઓમ બધા દેવોને નમસ્કાર. ત્વમેવ માતા પિતા દયવંતુ સખા તમે તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વમ મમ દેવ દેવ. પૂજાના સ્થાનના દેવી દેવતાનો આપી દો ફૂલ પાછળ ગમે તેને આપણે પૂજાના મંદિરમાં મૂકી દઈએ. પૂજાના સ્થાન દેવતા બ્રહ્મ પ્રાર્થના પૂર્વક બ્રાહ્મણને નમસ્કાર કરીશું. બ્રહ્મ દેવતા ભ્યોનું પ્રાર્થના પૂર્વક નમતા પૂર્વક નમસ્કારમ તેમ કરી જમી તે વર્ગ ભંતુ સર્વામી. ઓમ પ્રિયંતામ નમઃ. ચીન કાઢી ચીન ચીન ઉપરાણી આવી જાય. હવે તમારામાં કંઈ ખબર નાખીને છેડા બાંધવાને કોઈ કંઈ રિવાજ ખરો તમારા? તો લાવી દો, ખબર નાખી દો, એ લાવી દો. ખેસ આપી દો. અને એમને બેન હોય તો બેન આવ્યા હોય, બેન છે હા, તો બેનને કંઈ આવો, બેનને ચાલો કરો, બેન છેડા બાંધી દેશે. પછી બેનને પછી ડોલર આપજો પાછા. હો, બેનને પૈસા આપજો. આવી જાઓ. મારી બેન જોવાનો, મારી બેન જોવાનો, સંપૂર્ણ 5 ચાલ કરજો. છાંટો નાખી એના લે તમારે કઈ રૂઢી આપતી હોય ને તો મને ખબર ના, તમારે બોલી દેવાનો. હા કહી દે એવું નહીં મને કે ભરતભાઈ કહેવાય, મને બધું જ કહેવાય. કે દરેક જગ્યાએ એની જે રૂઢી કઈ અલગ અલગ હોય, થોડી ચેન્જ થતું હોય મને કહી દેવાનું. શિલ્પાબેન. હા બેન અમારા. હા બેન બેસો. બેનને તિલક કરો બેટા તમે. લાલ તું કંકુ હવે તું કામ તું લાવ તું લેવું છે. તું તો મારા હવે ફીરથી ફેરા કરાવજો. હા ફીરથી કરાવજો. બરાબર. હા એ તો હા ફેરવાને પણ એ ફરવાનું પરીક્ષા તો કરવી પડશે ને. પ્રદક્ષિણા તો કઈ પડે. પરીક્ષા પ્રદક્ષિણા જમણી બાજુ છેડા તમારે બાંધી જ દેવાનું.
ના એ બાજુ આખું એ થાય ને. સાહેબ પાછળવાળો બાંધી દો બરાબર. પટ્ટો બાંધો આ પટ્ટો બાંધો. ના 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 ના, ના, એ આ આગળનો બરાબર છે, આ પટ્ટો બરાબર છે. બરાબર છે. આગળનો પટ્ટો બાંધો. આ પાછળનો હા આગળ પર આમ ખેંચાય આ એ ખેંચે. ફૂંકાલ બાંધો પટ્ટો. તમે બે ના થોડા તમે એકલા ધનમ અગ્નિ ધનમ વાયુ ધનમ સૂર્ય ધનમ વસુ ધનમ વિદો અરુણમ ધનમસ્તુ મે પ્રિયંતા નમો નમઃ. આત્મ ચોખા કરી રહો. આકાશમાંથી સૂર્ય તેજ દ્વારા અગ્નિનારાયણ ભગવાનની પ્રકટ થયા એવો ભાવ કરીને આકાશમાં ઉછાળી દો. અગ્નિનારાયણ દેવ. અગ્નિ પ્રગટાવવાનો અધિકાર કોનો? તો કે બેનનો. સવારે ઉઠે ત્યાંથી ચાલુ કરવું પડે ને ગેસ. ખાવા પીવા રસોઈ બનાવવા પડે, અગ્નિ પ્રગટાવવા પડે ને. અને ચાર બેનો ભેગી થાય ને તો બીજે અગ્નિ પ્રગટાવો. પણ એ જુદો અગ્નિ. હા પેલું ઘરમાં ગમે તે હરગાઈ દે, ખબર ના હોય. પેલો ઘેર જતા સુએ થાય, બૂમ ધડાકો થાય. આ અગ્નિ આપણો સારામાં સારો અગ્નિ છે, એને પ્રગટાયો. અને એની અંદરથી એક કવ્યાત નામનો અગ્નિ કહેવાય, જે શમશાનમાં આપણે લઈ જતા હતા. જ્યારે દોણીની અંદર લઈ જઈએ ને આપણે, એ અગ્નિ એને અંદર ભેગો હોય, એને જો બહાર ના કાઢો તો આહુતિ ભગવાન સ્વીકાર નહીં. તો આના પર એક ચમચી પાણી રેડી દે કવ્યાત નામના અગ્નિ ઉપર, અને બહાર કાઢવું પડે છાંટી. હવે કંકુના છાંટા નાખી દો બંને જણ. ચોખા બિલ ગુલાલને સિંધુ ચડાવી દો. પ્રિયંતામ નમઃ. થોડીક વાડકીમાં ઘી આપજે બેટા. પછી ધનમ અગ્નિ ધનમ વાયુ ધનમ સૂર્ય ધનમ વસુ ધનમ વિદ્યો પછી ભરવણમ ધન બે હાથે પગે લાગો. અગ્નિ નારાયણ દેવતાભ્યો નમો નમઃ. બેન કઈ બંનેને ચાલુ કરી દો. કંકુ આપી દો. કોઈને ભાઈ અને ભાભી માટે એવી પ્રાર્થના કરો કે ભગવાન એમના જીવનમાં ખુશી આવો. ખૂબ જે તો સતો ખુશી તો છે, પણ વિશેષ ખુશી આવો અને ખૂબ સુખી થાય ભાઈ ને ભાભી બંને જણા. હસતા અમને હસાવતા રાખે જીવન. હા બસ. તમારે પછી ઊભા થવું હોય તો થવાય. ચાલો આમાંથી તારે આટલું જ લેવાનું અને સ્વાહા કોઈ અંદર ઊંઘવાનું બધું. પહેલે આપણે કોની પૂજા કરી હતી? તો કે ગણપતિ દાદાની. બરાબર. એમ કીધું. આને પકડી ગજાનન પદ ગણાધીશં કપિતનામ મુખરજાર વૃક્ષ વાસિતમ જપ વિનાશકારમ નમામિ. બોલો ગમ ગણપતય ગણપતિ નમઃ નમઃ સ્વાહા. અંદર ઉભી જાઓ. હા. તો આપણે યજ્ઞ કે ચોખા હાથમાં પકડી રાખો. બ્રહ્માજી એનું મેન ધ્યાન રાખતા હોય યજ્ઞનું. ઓમ બ્રહ્મ દેવતા બિન બ્રહ્માજી દેવતા બિન પ્રાર્થના પૂર્વક નમતા પૂર્વક નમસ્કારમ ચરમ કરી જમી દેવ્યો એના પર મૂકી દો અને ચાલુ કરી દો. વાડકી કરું હા છું. વાંધો નહીં. બ્રહ્મ દેવતાભ્યો નમો નમઃ. કરી દો ગ્રુપ ચાલશે ફૂલ ચોખા મૂકી દો. ચલો હવે આ રીતે આમ પકડવાના, બે આંગળી છૂટી રાખવાની. આ ગાયનું મુખ થયું બરાબર. એના દ્વારા તમારે આહુતિ આપવાની. પહેલાં ગણપતિને આપી ના પહેલાં ગણપતિને આપી, હવે નવગ્રહને આપી, સૂર્યને. સ્વાહા બોલો એટલે અંદર બોલવાનું સ્વાહા. ઓમ રીમ સૂર્યાય નમઃ સ્વાહા. ચાલુ રાખો. રીમ સૂર્યાય નમઃ સ્વાહા. રીમ સૂર્યાય નમઃ સ્વાહા. બોલો રીમ સૂર્યાય નમઃ સ્વાહા. રીમ સૂર્યાય નમઃ સ્વાહા. સાઈડમાં રાખો. રીમ સૂર્યાય નમઃ સ્વાહા. રીમ સૂર્યાય નમઃ સ્વાહા. રીમ સૂર્યાય નમઃ સ્વાહા. સાઈડ. રીમ ચંદ્રાય નમઃ સ્વાહા. 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 સ્વાહા બોલો. રીમ ભૌમાય નમઃ સ્વાહા. 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 ઓમ ભૌમાય નમઃ સ્વાહા. રીમ બોધાય નમઃ સ્વાહા. રીમ બોધાય નમઃ સ્વાહા. રીમ બોધાય નમઃ સ્વાહા. રીમ બોધાય નમઃ સ્વાહા. રીમ ગુરુવે 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 નમઃ સ્વાહા. રીમ શુક્રચરાય 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 નમઃ સ્વાહા. રીમ શનિશ્વરાય 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 નમઃ સ્વાહા. રીમ રાહવે
રાહવે નમઃ સ્વાહા રીમ 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 કેતવે 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 નમઃ સ્વાહા રીમ કુળ દેવતાભ્ય કુળ દેવીના ઓમ ઉમિયા માતાજી દેવતાભ્ય સ્વાહા ઓમ રીમ ઉમિયા માતાજી દેવતાભ્ય ઓમ રીમ ઉમિયા માતાય નમઃ સ્વાહા 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 ઉમિયા માતાય નમઃ સ્વાહા ઈશ્વરાય નમઃ સ્વાહા સ્વયંભુવે નમઃ સ્વાહા આદિત્યાય નમઃ સ્વાહા ઉક્ષારક્ષાય નમઃ સ્વાહા મહાસ્વરાય નમઃ સ્વાહા ગાત્રે નમઃ સ્વાહા ગાદુરુદ્રાય નમઃ સ્વાહા અપ્રેમાય નમઃ સ્વાહા પ્રસિદ્ધેશાય નમઃ સ્વાહા પદ્મનાભાય નમઃ સ્વાહા અમરપ્રભે નમઃ સ્વાહા વિશ્વશેનાય નમઃ સ્વાહા જનાર્દનાય નમઃ સ્વાહા ઈશ્વરાય નમઃ સ્વાહા સ્વયંભુવે નમઃ સ્વાહા આદિત્યાય નમઃ સ્વાહા ઉક્ષારક્ષાય નમઃ સ્વાહા મહાસ્વરાય નમઃ સ્વાહા ધાત્રે નમઃ સ્વાહા વિધાત્રે નમઃ સ્વાહા ગાદુરુદ્રાય નમઃ સ્વાહા અપ્રેમાય નમઃ સ્વાહા હર્ષિકેશાય નમઃ સ્વાહા પદ્મનાભાય નમઃ સ્વાહા ઈશ્વરાય નમઃ સ્વાહા સ્વયંભુવે નમઃ સ્વાહા સૂર્યાગ્નિવાય નમઃ સ્વાહા અગ્નિ સૂર્યવાય 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 નમઃ સ્વાહા સૂર્યાગ્નિવાય નમઃ સ્વાહા સૂર્યાગ્નિવાય નમઃ સ્વાહા સૂર્યાગ્નિવાય નમઃ સ્વાહા સૂર્યાગ્નિવાય નમઃ સ્વાહા ઓમ દેવભ્ય સ્વાહા ઓમકારાય નમઃ સ્વાહા સૂર્યાગ્નિવાય નમઃ સ્વાહા સૂર્યાગ્નિવાય નમઃ સ્વાહા અગ્નિ સૂર્યવાય નમઃ સ્વાહા સૂર્યાગ્નિવાય 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 નમઃ સ્વાહા ઈશ્વરાય નમઃ સ્વાહા સંભવે નમઃ સ્વાહા આદિત્યાય નમઃ સ્વાહા ઉક્ષારક્ષાય નમઃ સ્વાહા મહાસ્વરાય નમઃ સ્વાહા ધાત્રે નમઃ સ્વાહા વિધાત્રય નમઃ સ્વાહા તો ગાયત્રી મંત્ર બોલી આહુતિ તમારે બોલવાનું ઓમ ભોર ભુવ સ્વમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય અગ્રે નમઃ સ્વાહા બોલાય એટલે સ્વાહા બોલાય સ્વપ્નિલબેન બોલાય એ અંદર ગયા સ્વપ્નિલને બોલાવો ને. તમે ચાલુ રહો. ગાયત્રી મંત્ર બોલીને 11 આહુતિ આપી તમારે બોલીને સ્વાહા બોલવાનું એક પૂરો થાય. બેનને આપણે પાણીયાર આગળ લઈ જવાના બેબીને ખુશાલીને ખોબાની અંદર થોડા ઘઉં મૂકવાના થોડો ગોળ મૂકવાનો અને દક્ષિણામાં તમારે $51 કે 100 જે મૂકવાનું હોય એ મૂકીને બહાર લાવવાનું. હા કિચનમાં પછી બહાર લાવવાનું. હું કહું ઘઉં એકલા જ ગોળ અને $1. તારા અંદર જો धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं नमः. સૂર્યાગ્નિવાય નમઃ સ્વાહા ચાલુ રાખો. સૂર્યાગ્નિવાય નમઃ સ્વાહા અગ્નિ સૂર્યવાય 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 નમઃ સ્વાહા. બે જણ અક્ષર ભૂલી ગયો ચલો ચલો કહું ને શું આમાં ખાલી ચોખા રાખે બીજા ઘઉં બોલો. અગ્નિ સૂર્ય વાયુભ્યે નમઃ સ્વાહા. ઇદં નમઃ. ઇદં નમઃ નો અર્થ શું થાય? 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 ઇદં નમઃ નો અર્
પ્રભુ તમારું છે ને તમને અર્પણ કરીએ છીએ. અમારું કંઈ નથી આપણું, આ બધું કરીએ છીએ ને, આ બધું મારું મારું કરીએ છીએ ને, આ બધું એનું જ છે. અને તારું જ ભગવાન તને અમે આપી ઈદન નમઃ, એવું બોલવું પડે કે મારું નથી, તારું ભગવાન તને અમે અર્પણ કર્યું છે. અને સિદ્ધિ આહુતિ આપણી કઈ આપી? અગ્નિ સૂર્ય અને વાયુ. કેમ આપી? કે કોઈ પણ દેવને આપણે ભૂલી ગયા તો અગ્નિમાં તાકાત છે, સૂર્યમાં અને વાયુમાં એવી તાકાત છે કે એ દેવના આહુતિ પહોંચી જાય, એટલા માટે આપી. બરાબર? આ ગ્રહ શાંતિ જો સમજી ગયું ના કીધું 3 થી 3.5 કલાક 4 કલાક પછી તમારે 4 વાગે બધું જમાડવા પડે. બધા પછી ખીજાય, તમે કેવા મહારાજ લાયા હતા, અમારે તો ભૂખ્યા હેરાન કરી નાખ્યા. એટલા માટે આપણે ગાયત્રીનું કોણ કરો? તમે કરો છો ને? તમને ખબર છે ને એની કેટલી બધી વાતો છે, એની બધી આ બધી વાતો સમજીને કર્યું. પૂંખવાનું સાધન કેમ, આવું વસ્તુ કેમ, બધાની મહત્વ ઋષિમુનિએ આપેલું છે. આ મીટર છે તો માણેક તમે મીટર કેમ બધવાનું, હાથે કેમ મીટર બધવાનું, વરાજે તલવાર કેમ લઈને આવો, વરાજે હાથો શ્રીફળ કેમ લઈને આવો, બધી વાતોનું કાલ શોર્ટમાં કરીશું પછી વાતો. બધી આજે વાતો નહીં કરી, સમયની મર્યાદામાં આપણે ચાલવાનું છે. પ્રાર્થના પૂર્વક નમ્રતાપૂર્વક નમસ્કારમ તેમ કરી છે તે તમારા બંનેની વચ્ચે જગ્યા કરો. ખુશાલી બેનને બેસાડો. હા મહારાજ દાદા આ પાણીયારેથી લઈને અહીંયા લાવો. અહીંયા એ બી નહીં લઈને આવી બેસાડવાનું. હા આ લઈને આવો. હા લઈને બધું. ના ના વાટકામાં ચાલે નહીં વાટલામ ચાલે ને? હા વાટકા ચાલો ખૂબ આમ રાખવાનું. મારે વાટકી માલું હાથમાં આલું. હાથમાં આપણું સારું. ખોબો ખોબામાં જ હસો. જેમ થતું હોય મસ્ત થાય. ખોબો જ આવે. અરે કશું જ નહીં થાય, કંઈ જ નહીં થાય. બે જ બધા. નહીં ઢોળાય, કંઈ જ નહીં ઢોળાય. બે ચાલે. લાવ લઈ લો. બંને જણા ચાલુ કરો એને. ચાલો ના નહીં ચોખા. જમણા હાથે અને ચાલુ કરી દે પેલા મીટરમાં. જમણા હાથે સ્પીકર નહીં, સ્પીકર જ નહીં. ટીવી બાજુ પડી. નીચેથી ઊંચું કરું. થોડું ના ના નીચેથી ઊંચું કરો ને. ઓમ ગજાનન પછી એકદમ ના પછી ધૂણી ગજાનન બુદ્ધ ગણાધિશે કપિતે ચાંબુ ભર ચાર પક્ષ માસુતમ જગ વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. એક ફૂલ મૂકી અંદર. સર્વમંગલ મંગળે શિવ રાધારે કે શરદ ત્રંબકે ગૌરી નારાયણે જ નમોસ્તુતે. તારા બેટા બહારથી આવે ને એટલે ઉમરા ઉપર પગ નહીં મૂકવાનો, ઉમરો ઉરંગી જવાનું. રાખો. બારણા વચ્ચે આ માસ રાખીને ઊભા નહીં રહેવાનું લગ્ન થાય ત્યાં સુધી. બને ત્યાં સુધી નીચે કંઈ સાધન નાખીને આસન નાખી નીચે બેસો તો વધારે સારું લગ્ન થઈ ત્યાં સુધી. બહારની કોઈ વસ્તુ બને ત્યાં સુધી ખાવાની નહીં. ખાવા પીવામાં બહુ સંયમ રાખવાનું. અને એટલા માટે ઋષિમુનિઓએ કીધું કે જ્યારે લગ્ન હોય ત્યારે ઉપવાસ કરીએ છીએ. માતા પિતા પણ નથી કહેતા કે તમે કન્યાદાન લીધા પછી આપણે જમીએ ઉપવાસ કરીએ. એનું મહત્ત્વ ખૂબ છે કે તમારી એનર્જી ડાઉન ના થાય. ખાધા પછી એનર્જી ડાઉન થાય, ન ખાવ તો એનર્જી પાવર રહે. એટલે માતા પિતાને બધા દોડવાનું હોય, તમારે પણ એનર્જી જોઈએ કાલે લગ્ન કરવાનું છે તો એનર્જી આપણી ટકી રહે. એના માટેના ઋષિમુનિઓએ આપણને બધા રસ્તા બતાવ્યા કે એનર્જી મારી ટકવી જોઈએ. તો ખાવા પીવામાં ધ્યાન રાખવાનું, ખૂબ ધ્યાન રાખવાનું. આપણે જરા ગોળ થોડું લઈ જરા મોડા મૂકવાય. ચપ્પુ જ ના ચપ્પુ બી નહીં હાથથી બસ ખાલી થઈ ગયો દાદા સર્વમંગલ મંગલે શિવ સર્વાધિ કે શરણાય ત્રંબકે ગૌરી નારાયણી જ નમોસ્તુતે.
પેલી ગાંઠ પાડી દે ઘણી. હા ગાંઠ મારજો હા ગાંઠ. ચીકટ નહીં ગાંઠ પાડી દે. આ ગાંઠ તો ના નીકળે. સાદી ગાંઠ બે પાડી દે. સાવ સાદી મારો સાદી ગાંઠ બે પાડી દે. હા કારણ કે નીકળી નથી ખબર ના હા, બે ને ત્રણ પાડી દે. હા આ તો ખબર નહીં. ચાર પાડી દે. ચલો ભાઈ ચાર તો નહીં પાડી દે. એના માથા પર હાથ મૂકીને બંને જાય જવા ઓમ યા મંગળ મંગળ જય જવા દાદે કે સંગના સુરદેવ તાપ જો નમો ને ભગવાનના મનમાં વિજયનું કલ્યાણ થાય સુખી થાય અને આનંદ થાય પર્યંતા નવ તારે બેટા ફૂલ હાથમાં પકડી રાખજો ગણપતિ દાદા માતાજીને અને દાદાના બધાને નમસ્કાર કરી લે અગ્નિનારાયણ બધા દેવોને નમસ્કાર ઓમ સર્વ રીતે અમારું કલ્યાણ કરો લાવવાને આપી દે પર્યંતા તારું ઉભા થઈ ગયું નામ પકડી રાખો ચાંદલો કરી દેશું પકડી રાખો એ થોડું ભૂખ હોય તમે ડિબેટ કરી દે ને ત્યાં આપી દો હા અહીંયા. પેલું બંધ કરો. ખુશી આવી જાય. છ મળ્યું રૂ હું અહીંયા ત્યાં ઊભા થવો તો સારું અરે રહેશે. અહીંયા છે ઊભા થવો તો ના, સારું. વાંધો નહીં બેસો તમે બેસો. હા બે તું વાંધો નહીં ચલો તમે આ જરા જોડે ઊભા રહેજો ઓમ ઋષિવાચ સક્રાદયાસુરગણાને દેવે આપ વચ્ચે લાવો તસ્મેન્દુરાત્મનિશુરારે બલેમ ચ દેવ્યા ત્વામ તો સ્તવો પુનતિનમ પ્રશિરોદરા સ વાગ્વેપઃ સકલકોકમચારુ દેહ દેવ્યાય તદવિર્દાત્મશક્તિ નિશેષદેવ ગણશક્તિ સમૂહમુત્ય કામંબિકામખિલ દેવમાર્જિપો જ્યા ભક્તારતાત્મવિદધાત સુપાનિશાનું યસ્યા પ્રભાવમિત્રમ ભગવાનં નો બ્રહ્માહતુ બ્રહ્મચ સાગમ્નિકાગ્નિજગત પરિપાલનાય નાસાય ચાસુભયશ્યમતિં કરોતુ યાશ્રે સ્વયં સુરતિनं ભવનેશ્વલક્ષ્મી પાપાત્મनं ગ્રથિતિયાં હૃદયેષુ બુદ્ધિં શ્રદ્ધા સુतं કુલજनं પ્રભવશ્યલ જ્યાં તાસ્મ પરિપાલય દેવી વિશ્વં किं वर्णयाम तव रूपमचिन्तमे तत् किं चातिवेशमसुरक्षयकारि भूरे किं च हवेषु चरितानि तवामि यानि सर्वेषु देवसुरदेवगणादिकेषु केतु समर्थजगदाम्र्यगुणाभिदो नग्नाशे हरिहरादिभिरभ्यगारा सर्वाग्रहितमिदं जगदञ्जभूतमव्याकुता हि परमाम्रकुटिस्वमाद्या यस्य समर्थ सुरता समुदायनं तुक्तिं प्रयाति सकलेषु मुखेषु देवी ॐ रक्षणाय लोकानां देवानामुपकारिणे तद्गुणोस्व मयाख्यात् अथ व्यक्तयामि ते ओम महाकाले नमः द्वारिं महालक्ष्मी नमः द्वारिं महासरस्वते नमः स्वापग्ने नमः सर्वमंगलमंगले सर्वासादिके सर्वसोधारात्रिं दानवनं पुण्यकल्लां वृद्धिदादिनायकं प्रियादित्यं त्वां स्वस्तिं भवन्तो न प्रार्थना गुरु नमदा गुरु नमस्कारं तं करिष्यामि ओम महालक्ष्मी जय विद्महे विष्णुपत्नी जय तन्नो लक्ष्मी प्रचोदयात् देवगिलवो प्रार्थना पूर्वक नम्रता पूर्वक नमस्कारं नमः पहले लाए दिवेट ઘી आरती ने लाओ घी तो सही है દીવો તો છે નોન સ્ટોપ ને થાળી છે લવણાવજો ને हाँ एक काम एक तपेली में हाथ मूकी देवा કેવી ના હું અહીંયા થી મેં પાછું ના રૂ અહીંયા જ હતું ને રૂ અહીંયા હતું તૈયાર કરે હા રૂ છે અહીંયા લો આડી રૂ છે અહીંયા લાવો લાવો મારી જોડે થઈ ગઈ ને હાઉ થઈ ગઈ આરતીની ડિશ રેડી છે હા એ છે અચ્છા અચ્છા ના, એ વાત. અચ્છા અચ્છા અરે છે આ દીસરી હા એની જો 5-4 લાખ રૂપિયા આરતી ચોખા બિલકુલ ચડાવી દો
જીલુ ભાઈ ફોટો પાડે છે 4 જણા ઊભા છે બંને જણા આરતી લઈ લો બેઠો બેઠો ઉતારો બીજા હાથ અડાડો દરેક જણ ભાઈ આપણે આરતી બોલીશું જય કાના પ્રભુ જય કાના મીઠી મોરલી વાલા મીઠી મોરલી વાલા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ દારા પ્રભુ કામણ બહુ પીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી નીલ ઓમ જય કાના કાળા હશે પ્રચારી કાલે જીરો પ્રસાદી ફ્રીજમાં બોક્સ છે બોક્સ ગુણ કણો પૂજા પાર કે પ્રભુ કે ઓમ જય કાના મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે ભગવાન આરતી આપી દે ચારે બાજુ આરતી આપી દે સર્વ દેવતા આપી સર્વ મંગળ સર્વ દેવતા ભીમ પ્રાર્થના એક એક ફૂલ ઉપરથી આરતી પછી ઉતારી ભગવાનમાં ગણકી દો એક એક ફૂલ ઉતારો ઓમ પ્રિયન શીતલીકરણ શીતલીકરણ અહમ ભરી પ્રિયંધામ નમો ભગવાન આરતી આપી દે ફરતી સર્વ દેવતા ભીમ આત્મા અભિવંદનમ સમર્પયામિ તમે આરતી લઈ લો આત્મા અભિવંદનમ સમર્પયામિ ગજાનન ગણપતિ મહારાજ દેવી આરતી બધાને આપી જમણા હાથમાં પાણી પકડી રાખો તમે આ ટચ કરો બેન ઓમ વિષ્ણુ ભાગવત બ્રાહ્મણ દ્વારા આદર્શ પછી બોલો મમ સુપુત્રી ખુશાલી બેન શુભ વિવાહ પ્રસંગે બ્રાહ્મણ દ્વારા શાંતિ નિમિત્તે સર્વ દેવતાઓ પૂજા પ્રાર્થના આહુતિ ભગવાન શંકર એ ભગવાન તને સ્વીકારી લેજો પાણી પીધે પ્રિયંતા હાથમાં પાણી પકડી આગળ બોલો એ સર્વદેવો સ્થાનના દેવો हमारा स्थान में घर में અને સ્થાપનમાં વાસ કરો સ્વસ્થાને પધારો શુભ કાર્યમાં બોલાવીએ તો વહેલા પાછા અમારા ત્યાં ચોખા હાથમાં ચાલી જાઓ रिद्धि सिद्धि करता रहे बाकी में पकड़ी जाओ रिद्धि सिद्धि करता डाबा आदमी चुका ले जाओ
રિદ્ધિ સિદ્ધિ કરતા એટલે દેવ રહી બાકીના દિવસ સ્વસ્થ બે દાણ ચોખા બધા થાપણમાં વધારી દે બે દાણ વધારી ગણપતિ ત્યાં પરસ્તુ ત્યાં અગ્નિનારાયણ પ્રિયંતા નમો નમઃ સાબત માણસ રાખી જમણા ભગવાને જમાડવાની રાણા ભોગાસ્તમ પક્ષમ પક્ષમ સમારભયામિ પ્રિયંતા નમઃ તમે હાલના ખોરો છો ચોખા લો ઓમ સર્વેત્ર સુખિના સંતો સર્વે સંતો નિરામય સર્વે પ્રધાનપતિ ધનમ દાન્ય પશુપુત્ર લાભમ ધીરે ગમાયું આયુષ્ય હતું જમણા ચોખા ત્યાં નાખી આમાંથી બે દાણા ગણપતિને બતાવો બે દાણા ત્યાં બતાવો બે દાણા ત્યાં બતાવો બે દાણા અહીંયા બતાવો બે દાણા પોતાના માથા પર મૂકો બીજા પરમ એ ચોખા ડાબા હાથમાં લઈ ગયો તમે આપવાની બેન પ્રસાદી છે બીજી કાઢી ટુ પીસ કરીને બધા બીજી મારો શું પ્રસાદ પ્રસાદ બધું બીજી કાઢી બધા આપી દો તમારા હાથમાં રાખવાના છે બે જણા ભગવાનને બતાવો ગણપતિ બે જણા ત્યાં બતાવો બે જણા ત્યાં બતાવો બે જણા અહીંયા બતાવો પણ તમારા ભગવાન ક્યાં છે ખબર છે ભોલેનાથ બે જણા ભોલેનાથ ઉપર ચડાવી દો બીજા ચોખાઈ બધા 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 એમને પગે લાગો ભાઈ માથા પર હાથ મૂકો આશીર્વાદ આપો આવા જુઓ આમ જુઓ ઓકે રેડી ભાઈ ખોટું પડતી ને પ્રાર્થના પૂર્વક નમતા પૂર્વક નમસ્કારમ ચમ કલિગણ દેવ્ય વર્ગ બની તેમ ધર્માય પ્રિયંતા નમઃ દરેક જણ બોલીશું ધર્મ કી જય હો બરાબર 3 વખત બોલો ધર્મ કી જય ધર્મ કી જય ધર્મ કી જય પછી અધર્મ કા નાશ હો અધર્મ કા નાશ હો અધર્મ કા નાશ હો અધર્મ કા નાશ હો प्राणियों में सद्भावना हो प्राणियों में सद्भावना प्राणियों में सद्भावना प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो विश्व का कल्याण हो विश्व का कल्याण हो विश्व का कल्याण हो क्या तो धर करीશું नमः તમારા બંને ભગવાન આગળ 5 વખત ફરીને આવવાનું છે અહીંયા અહીંયા જરા જગ્યા કરી દેજો હા 5 વખત એ જ કરું છું ને થઈ જાઉં એ જ કરું છું એ જ થાય છે લે બેટા અગ્નિ ત્યાં મૂકી દો નીચેથી પકડજે કાકા ખસી જાઓ અહીંયા મૂકી દો લઈ લો વચ્ચે રાખો પાછા આમ પાછા જતા રહો ચલો 5 વખત આમ ફૂલ આરામ થોડા હા એટલે તમે પોતપોતાના તોડી દો પોતપોતાના તોડી દો 5 વખત ચલો સ્ટાર્ટ अंकल धीमे धीमे गई तो याद है हमने बहुत
પાંચ વખત સમીક્ષા કહેવાય. હા, બસ, અહીં આવી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ. એટલે બહાર લઈ જાઓ અને થોડું પોઈન્ટ કાઢી નાખજો એટલે સીધું બધું આવી જાય. પછી મને આ કુંડ આપી દો. અહીં આવી જાઓ, બેસી જાઓ. બેસી જાઓ. ખવડાવી દે બેરા ગરીબ વગર આવી જાય ભગવાન ખવડાવો આમ જો દેખાય ને કોણ ખાય છે બનાવવાનો બધો બનાવવાની છે ભગવાનને કહ્યું ગણપતિ તમારું સ્થાપન તમે હાજર રહેવાનું છે પ્રસન્ન થવાની પ્રસન્ન ઘર શાંતિ આપણે દેવ દેવી હોય ઘરના દેવ હોય ઘરમાં રહે છે બીજા દેવ સારા કાર્ય બોલાય છે પછી વહેલા પદાર્થ સંસ્કાર બનમ દક્ષિણામ સમર્પયામિ ભગવાનની પૂજા તો કરી છે કેમ બધા દેવોની પૂજા ચોખા ચડાય ખાલી હાથે પૂજા ન થાય ભગવાનને ખાલી હાથે પૂજા ચડાય નહીં તો તમારે બંને જણે ભગવાનને દક્ષિણા બ્રાહ્મણને પગે લાગવું બ્રાહ્મણને એક હાથમાં આપવું શકવાનું પછી કોઈ વડીલ હોય તમારા માટે એના પગે લાગી દેવાનું એમના આશીર્વાદ દેવાનું અને બધાને કહેવાનું કે ભગવાન તરીકે મારા ઘર પધાર્યા છે બધા ભગવાન જ આપણે ઘર આવેલા હા ભાઈ હા ભરજો બોલો ભગવાન તરીકે મારા પ્રસંગમાં પધાર્યા અને બધા શાંતિથી આનંદ કરજો ને એન્જોય કરજો અમારા ખુશી પહેલા લગન એવું કહેવાનું બરાબર ને ભગવાન જ આ બધા આપણે જે ઘેર આવ્યા છે મહેમાન કોઈ જમવા આવી નથી અતિથિ દેવો ભાવ હોય ભગવાન છે આપણા ઘરે એવા ભાવ સાથે આપણે પૂજા કરીએ પ્રિયંદાન ભગવાન આગળ ચોખા બતાવો ભગવાન આગળ બંને દક્ષિણા મૂકવાની બ્રાહ્મણ પગે કંઈક આપવાનું અને પછી વડીલ હોય તમારાથી મોટા બેન છે બંને વિશે બધાને પગે લાગી જવાનું તમે અને છેડા રાખવા તો માથે લામનો ફરવાના આપણે કોઈને જાતે કેમ જોડ્યા ત્યારે દાબુ માંગીશ આવી જાઓ એને કઈ આપવું ના પડે છું ના પડે તો તમે છોડી મેં જોયું ને એમને મફતમાં પતી જાય મફતમાં પતી જાય ને મહારાજ બસ આવાતને કાયમ જોડાયેલા રહો શુક્ર બરાબર છે ને અમને હસતા મોઢે બોલાવતા રહો બેન દીકરીઓને બસ ના રે સકન લેવા પડે જીવ હોય હે હા હવે કાઢ ના પડે હવે તમે ઉભા થઈ બ્રાહ્મણના પગે લાગી લેવાનું અને પછી લે પેલી થાળી મૂકી દો ભાભી વાંધો નહીં બ્રાહ્મણના પગે લાગી જાવ જય માતાજી લાવા બ્રાહ્મણના પગે લાગી દો આને તો હમણાં જરૂર પડશે આપણે ઉકેલી કેવું કશું નથી કરતા પૂજાને ખરું કરવાનું હવે આ પતિ એટલે અમે ઉકેલી છે તૈયાર જ કરી રાખીશ આપણે જુઓ. ઉકેલીમાં શું શું જોઈએ બોલો આપણે બધું તો લાડુ બનાવી દેવાનું તમારે લાડવો ને આ હું આપી દઉં એક સિક્કો આમાં મૂકી દેવાનો. જોવો જ પડે. એટલે બનશે એક લાડુ કરી દો આમાં એક સિક્કો મૂકી દેજો લો આમાં મૂકી દો
ખુલશો ને તો. રૂમાલનું વાર બરાબર સિમ્પલ મારવાની સરિતા આપી વાર્તા નથી આપણે બાકી જે અસલી છે આપણે રૂમાલ પતલો લાવો હા મમ્મીને આપવાનું છે ધરતી માતાને હાથમાં ના એ તો આપણે ખોડામાં જ અહીં નીચે જ ખોડામાં જ બહાર આવે સહેજ ખોદાઈ દઈએ ને હા પાણી બંસી સહેજ આડો કરાવશે આ ઉકેડી પણ બે બનાવવાની થોડો બસ ઘર આગળ જ ભાઈ આ ભાઈ થોડો ખાડો આટલો જ. ઘર આગળ ખોડાઓ પણ ભલે કોર્નરમાં થોડો ખાડો કરાવશે મારે આપણે મહારાજા હમણાં જોઈશે ની મૂકો અહીંયા તો બીજા વખત જોઈશે એવું ભાઈ પાણીનો લોટો હા આ લેવાનું છે ને આવું હોય પાણીનો લોટો સાદો સ્ટીલનો લોટો છે તો ચાલશે તાંબાનો લાડો શિલ્પા શિલ્પાને પેલો પટ્ટો આપી દો શિલ્પા બારી કરો અને પટ્ટો લઈ ઇન્ડિયાથી જોવાવાળા છે ને એટલે એક જગ્યા હોય ને બોર્ડ બંધ કરીને ઊંઘી જાય
અને આ ફરતો રહે તો બધા ચહેરા દેખતા લાઈવ જોતા રહે એટલા માટે તમને કહું. હા, એ પણ બરાબર છે. મારે એવું હતું કે વિધિ મિસ ન થવી જોઈએ કે પેલું જે અક્ષી ધરાય છે થોડું ચાલ્યા કરે. આ ફરતો રહે ને એકદમ એ ના થઈ જાય, બોર થઈ જાય પછી પકડી થઈ જાય. પતો સીપન આપ્યો.
બોર્ડ
ભાઈ પણ ફોન હતો ફોન ડ્રેસ જો લઈ એક કામ કર મને कैमरा साइड कर कैमरा મને ટાકડે અંદર कैमरा साइड कर दो नहीं अकड़ लो खाली क्या खाली ऊपर खाली અને એના છોકરાઓ તો કેવીના છે એ કેવીના ઉપાડશે એક મારે જોડે ઓર્ડર કરતે ચોખા તો લેવા નહીં બતાવવા માટે ચોખા તો લેવા નહીં ગમ ને લઈ જવાના હજી પેટા ચાલુ છે આટી મારી નીકળી ના કરે ચાલે ચાલે અને આડું ચાલ આડા આડું રાખવાનું એ ખબર આડા આડું રાખવાનું ખુશીને ઊભું રાખવાનું વર્ષા કેમ ગઈ એમના ઘરે જવાનું મસ્ત બી આટલી મોટી ગાડી રસ્તા में क्या पड़ी गयो तो खबर ना आज जयंतीलाल तो आई जा आऊ जा तो आई जा चलो जोर जोर मजा आते हैं